ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। પરાવિદ્યા અને અપરાવિદ્યાના સ્વરૂપનું એના ફળનું નિરૂપણ કર્યું પછી દ્વિતીય મુંડકમાં અપરાવિદ્યાનું ત્યાજ્ય રૂપ એટલે કે અપરાવિદ્યામાં કથિત જે કર્મો અને ઉપાસનાઓ છે એનું જ્યારે સકામ બુદ્ધિથી અનુષ્ઠાન કરવામાં આવે સુખની પ્રાપ્તિ માટે કરવામાં આવે એટલે સુખ અપ્રાપ્ત છે એવા અપ્રાપ્ત સુખની કામનાથી જ્યારે આ કર્મો અને ઉપાસના કરવામાં આવે ત્યારે એ અધપતન એટલે કે અધોગતિનું કારણ બને છે, અધપતન કરે છે મુમુક્ષુનું। એટલે કે સકામ ભાવના એટલે સુખ મને અપ્રાપ્ત છે મારે પ્રાપ્ત કરવાનું છે એ જે ભાવના છે એની નિંદા અહીંયા ચાલી રહી છે। અપરાવિદ્યાના કથિત કર્મ અને ઉપાસનાની નહીં, એ કર્મ અને ઉપાસનાઓ પાછળ જે ભાવના સેવવામાં આવે છે કે આના દ્વારા હું સુખ પ્રાપ્ત કરીશ એટલે સુખ મને અપ્રાપ્ત છે અને મારે પ્રાપ્ત કરવાનું છે એ જે માન્યતા છે એ નિશ્ચય જે છે એની નિંદા અહીંયા થઈ રહી છે। તો એના માટે મંત્ર 7માં આ જે પ્લવા એવું કીધું, પ્લવા અદૃઢા યજ્ઞ રૂપા એ વૈદિક કર્મકાંડ પણ અત્યંત શ્રદ્ધાની અપેક્ષા રાખે છે, પરંતુ એવું અત્યંત ઉત્કૃષ્ટ વૈદિક યજ્ઞયાગરૂપી કર્મ પણ અદૃઢ તરાપો છે, અદૃઢ નાવડી છે। એ નાવડી નાની અને અદૃઢ એનાથી સમુદ્ર પાર ના થાય, ભવસાગર પાર ના થાય। આમાં પ્લવા એટલે યજ્ઞરૂપા પ્લવા અદૃઢા એટલે ઉપાસના રહિત કે જે કર્મ અને ઉપાસનામાં ઈશ્વરાર્પણની ભાવના નથી એવું માત્ર ને માત્ર કર્મ એ અહીંયા અદૃઢ યજ્ઞરૂપ તરાપો છે અને એનાથી એ પ્રાપ્ત થયો એને જ ઉત્કૃષ્ટ કે અંતિમ સાધન માની બેસનારા જે કર્મઠો છે, મીમાંસકો છે, પોતાનું જે કર્મ છે એને જ અંતિમ ધ્યેયમાં એટલે સાધન જ સાધ્ય બની જાય, એવું સાધન જ જેના માટે સાધ્ય બની રહ્યું છે એવા મીમાંસકોને એમાંથી બહાર કાઢવા માટે એમની નિંદા કરવામાં અહીંયા આવે છે। અગ્નિહોત્ર કે જ્યોતિષોમ વગેરે જે કંઈ પણ કર્મ રૂપી સાધન મેં લીધું એનાથી જ મારા જીવનનું કલ્યાણ થઈ જશે એવું આ કર્મઠો કે જે છે મીમાંસકો એવું માને છે। એટલે એનાથી થાય શું તો કે જરા મૃત્યુમ તે પુનરેવાપી યંતી, તો એનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય, ઉત્કૃષ્ટ ભોગો ભોગવે, ઉત્કૃષ્ટ ભોગો ભોગવીને પણ પાછું મર્ત્યલોકમાં જ આવવું પડે છે। અને એકવાર ઉત્કૃષ્ટ ભોગ ભોગવીને પછી પાછું જે મર્ત્યલોકમાં આવવું પડે એ ખૂબ જ દુઃખદાયક હોય। જેમ કે કોઈ મોટા ઘરમાં આપણે સંયુક્ત કુટુંબમાં રહેતા હોઈએ એટલે મોટો બંગલો વગેરે હોય અને પછી આપણે એ ભોગવીને એ જાહો જલાલી ભોગવીને કોઈ ફ્લેટમાં રહેવા જઈએ, ભલે સ્વતંત્ર હોય આપણે પણ સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત થયા અને સ્વતંત્ર રહેવા ગયા ફ્લેટમાં, પછી ફ્લેટમાં આટલા નાના નાના 10 બાય 12 જ રૂમ હોય એટલે એમાં પછી કેવું લાગે, એમાં સેટ ના થવાય। એટલે ઉત્કૃષ્ટ ભોગો ભોગવીને પછી મર્ત્યલોકમાં કોઈ દિવસ આપણને સુખ ના મળે। એટલે કે
જે સકામ કર્મ છે એ અલ્પ એવું સ્વર્ગરૂપી ફળ આપીને પૂરું થઈ જાય છે, પરંતુ એ જ સકામ કર્મ ભલે એમાં કામના હોય, પરંતુ એમાં ઈશ્વરાર્પણની ભાવના હોય તો એ પાછું ઉત્કૃષ્ટ ફળ આપે છે. એટલે વેદ આપણા આચાર્યો એવું કહે છે કે સકામ ભાવે પણ તમે વૈદિક કર્મ જ કરો. વૈદિક કર્મ એટલે આવી રીતે વૈદિક કર્મ અને ઉપાસના જે છે ભલે સકામ ભાવે કરો, પણ એમાં યોગ્ય ભાવના જળવાવી જોઈએ. એ ખૂબ જ અગત્યનું છે. એ કર્મોનું ઈશ્વરાર્પણ કરવું જોઈએ. એટલે કે સકામ કર્મોનું ઈશ્વરાર્પણ કઈ રીતે થાય? કામના અને કે ઉપાસના, કર્મ કે ઉપાસના સકામ ભાવે કરવું અને ઈશ્વરાર્પણ થાય એનું? કઈ રીતે થાય? બોલો. એટલે સકામ કર્મ હોય એટલે કર્મફળના ત્યાગની જે વાત હતી, એટલે ફળની ઈચ્છાથી તો હું કર્મ કે ઉપાસના કરું જ છું, પરંતુ એ જે ફળ મળે એ મારી એકલાની મહેનતનું છે એવું ન માનીએ. એટલે ફળ પરનો માલિકી ભાવ હટાવીએ આપણે. એટલે ફળ ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત થયેલું છે, મારા સામર્થ્યથી પ્રાપ્ત થયું છે એવું નહીં. જે કંઈ પણ કર્મનું ફળ છે એ મારા સામર્થ્યથી મારા પ્રયત્નથી પ્રાપ્ત થયું છે એવું નહીં, પરંતુ ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત થયું છે. એટલે સકામ કર્મોમાં પણ આપણા રોજબરોજના જે કંઈ પણ કર્મ કરીએ છીએ એનાથી ઈશ્વર પ્રસન્ન થાય, અને ઈશ્વર પ્રસન્ન થાય એટલે ઈશ્વર મને ફળ આપશે. એટલે કર્મ ફળ પરનો જે માલિકી ભાવ છે એ હટાવવો એ કર્મફળનો ત્યાગ છે. એટલે આ પણ ખૂબ જ જરૂરી છે. ભલે સકામ કર્મો કરીએ, સકામ એટલે નિષ્કામ કર્મો એટલે બધું ફળ ઈશ્વરાર્પણ કરી દેવાનું એવું નહીં. નિષ્કામ કર્મ એટલે તો હું ઈશ્વર જ મારી પાસે કર્મ કરાવડાવે છે. એટલે ઈશ્વરની પ્રેરણાથી, ઈશ્વરની જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિથી, ઈશ્વરની આજ્ઞાથી ઈશ્વર પ્રસન્ન થાય એ હેતુથી આ કર્મો થાય છે. અને પછી ફળ મળે એ જે કંઈ પણ ફળ મળે એ આવી રીતે ઈશ્વરનો પ્રસાદ છે, અને ઈશ્વરનો પ્રસાદ હોવાથી એ સમષ્ટિનો એના ઉપર અધિકાર છે. કેમ કે રાંધેલું અન્ન જે છે એકવાર અગ્નિને અર્પણ થાય ને પછી સમષ્ટિને અર્પણ કરવું પડે, એટલે જ બ્રહ્માર્પણમ વગેરે કરીએ છીએ. સમષ્ટિમાં જે કોઈ પણ ભૂખ્યો હોય એના ઉપર અધિકાર છે. એટલે રાંધેલું અન્ન હું એકલો જ ભોગવું એવું નહીં, સમષ્ટિને અર્પણ કરીને પછી ભોગવવું જોઈએ. તો આ પ્રકારે સકામ ઉપાસના રહિત જે લોકો કર્મ કરી રહ્યા છે, ઈશ્વરાર્પણની ભાવના રહિત જે લોકો પોતાના કર્તવ્ય કર્મ કરી રહ્યા છે એની આ નિંદા છે. એટલે કે એ લોકો જે કરી રહ્યા છે એની નિંદા નથી, એ લોકો જે ગુમાવી રહ્યા છે એની નિંદા થઈ રહી છે અહીંયા. તો 8મો મંત્ર છે, અવિદ્યાયામંતરે વર્તમાનાઃ સ્વયં ધીરાઃ પંડિતં મન્યમાનાઃ જંઘન્યમાનાઃ પર્યન્તિ મૂઢાઃ અંધેનૈવ નીયમાના યથાંધાઃ. તો અવિદ્યાયામ અંતરે વર્તમાનાઃ, આ જે છે આવા કર્મઠો, મીમાંસકો વગેરે, અથવા તો આપણે જ, એટલે આપણામાં જો એવી બુદ્ધિ હોય કે જે કંઈ પણ આ સાધન મળ્યું છે મને, એ સાધનથી બસ અંતિમ ધ્યેય મને પ્રાપ્ત થઈ જશે એવી દ્રઢ માન્યતાઓ જે ધરાવે છે એ અવિદ્યાની અંદર છે. એટલે એ પોતાની શું ભૂલ છે ને એ જાણતા નથી. ધેર ઇઝ અ પ્રોબ્લેમ. એટલે કે પ્રોબ્લેમ શું છે, સમસ્યા શું છે ને એ જાણતા નથી, સમજતા નથી. એટલે અવિદ્યાયામ અંતરે, એટલે મધ્યમાં, અવિદ્યાની મધ્યમાં જ વર્તમાના રહેનારા છે. પાછા મને આ ઉત્કૃષ્ટ સાધન મળ્યું છે એટલે મારા જીવનનું કલ્યાણ થઈ જશે. સ્વયં ધીર, પોતાને પંડિત માને છે. પંડિતમ મન્યમાનાઃ, પોતાને પંડિત, સુખ પ્રાપ્તિનું જે સાધન છે ને એ મારી બુદ્ધિથી હું નક્કી કરીશ. મારે વેદ, આચાર્ય, વડીલોના કોઈના માર્ગદર્શનની જરૂર નથી. માટે પોતાને જ સ્વયં ધીરાહ પંડિતમ મન્યમાનાઃ, પોતાને બુદ્ધિમાન માને, પંડિત માને,
એ હોય હકીકતમાં મૂર્ખ, પણ આવી રીતે પોતાને આવી રીતે બુદ્ધિમાન અને પંડિત માને. એ લોકો શું છે, જંગન્ય માના પરિયંતી મૂઢાહ અને અંધે નૈવ નિયમાના યથાંતઃ. જેમ આંધળા વડે આંધળો દોરાય એવી રીતે જંગન્ય માના વારંવાર પીડાને પ્રાપ્ત થાય છે, વારંવાર ઓલા સંસારના ફટકાઓ એમને પડે છે, અત્યંત પીડા ચારે બાજુએ પરિયંતી, ચારે બાજુએ એ લોકો ભટક્યા કરે છે સુખની શોધમાં, પરંતુ એ સમજતા નથી કે મારી મૂળભૂત માન્યતામાં ભૂલ રહેલી છે, કંઈક ખામી રહેલી છે. આંધળો આંધળાને દોરે એટલે કોઈક આંધળો હોય, રસ્તે જતો હોય અને આવી રીતે લાકડી આમાં કરીને જતો હોય, પછી એને ખબર પડે કે આગળ કોઈક ભાઈ ઊભા છે, તો એને એવું કે ઓ ભાઈ તમે મને રસ્તો ક્રોસ કરાવી દો. તો ઓલો જે બીજાને પૂછે છે કે જે બીજો જે ઊભો છે એ પોતે આંધળો જ છે, પરંતુ એ આંધળાને ખબર છે કે મને કોઈ રસ્તો પૂછે છે એટલે એ પોતે તો જોતો નથી, તો શું કરવા, હું એને રસ્તો ના બતાવું. એટલે મને જે પૂછે છે એ પોતે તો જોતો ના હોય તો જ મને પૂછે ને. એટલે આંધળાને આંધળો દોરે એવી રીતે ઓલો ખાડામાં પડે ને તો આ ખાડામાં જ પડે, પણ માર્ગદર્શન આપવાનું છોડે નહીં. મને પૂછે એ પોતાને તો ખબર જ નથી ને, માટે એને ધંધે લગાડે પછી. એટલે શું, અંધે નૈવ નિયમાના યથાંતઃ, રવાડે ચડાવે. તો આવી રીતે અવિદ્યાગ્રસ્ત અવિદ્યાની જે અભિવ્યક્તિ છે એ અવિવેક છે. તો અવિદ્યા જાણે કે અવિદ્યા મૂળભૂત કારણ છે એવું આપણે નક્કી નથી કરી શકતા, કારણ કે અવિદ્યા ક્યાંય દેખાતી નથી. તો અવિદ્યાનું જે કાર્ય છે અવિવેક, જેને ભ્રમ કહેવાય, સર્પ, આપણે સર્પરૂપી ભ્રમ એ અવિવેક છે. રજ્જુનું અજ્ઞાન સર્પરૂપી ભ્રમનું કારણ છે, પણ રજ્જુના અજ્ઞાનને લીધે મને સર્પ દેખાય છે એવું આપણને ખબર નથી પડતી. એટલે અવિદ્યા કારણ છે ને એવી ખબર નથી પડતી. એટલે સર્પરૂપી ભ્રમ એને અવિવેક કહેવાય. એટલે અવિદ્યાગ્રસ્ત છે એટલે કે અવિવેકગ્રસ્ત છે. આ બધા જેવી આ માન્યતાઓ જે ધરાવે છે કર્મઠો મીમાંસકો, કે મારા કર્મથી જ મને સુખ પ્રાપ્ત થઈ જશે, સ્વર્ગ કે અમૃત પ્રાપ્ત થઈ જશે, એવું જે માનનારા છે, એવું માનવાનું એમનું મૂળભૂત કારણ શું છે, કે સાધનને જ અંતિમ સાધ્ય માની લે છે અને પછી એનું અનુષ્ઠાન કરે છે કે હવે આ સાધન તો હું છોડું જ નહીં. નાના હતા ત્યારે ઓલું રમવા માટે આપણને લખોટીઓ વગેરે આપી હોય વડીલોએ, પછી એ લખોટી રમવામાં મજા આવે ત્યારે, એને લખોટી રમવું એ સુખનું સાધન હોય એ વખતે. પછી જેમ જેમ મોટા થઈએ 40-50 વર્ષના થઈ જાય તો એ લખોટી જ રમ્યા કરીએ આનંદ માટે. તો કેમ, એ વખતે મજા આવી હતી ને, માટે બસ આને તો હું પકડી જ રાખીશ. એટલે આવી રીતે કર્મ પ્રત્યેની અભિરુચિ, જે સાધન છે એના પ્રત્યેની અભિરુચિ, અને એને જ માત્ર અંતિમ સુખ પ્રાપ્ત કરવા, સુખી થવા શું કરવાનું, તો કે લખોટી રમવા બેસી જવાનું. એટલે જે સાધનને જ અંતિમ સાધ્ય માની લે છે, એટલે જે સાધનનું જ અંધશ્રદ્ધાપૂર્વક અનુષ્ઠાન કરે છે. એટલે લખોટી રમવાની નિંદા નથી, પણ લખોટીને જે હેતુથી મેં પકડી રાખી છે એની અહીંયા નિંદા થઈ રહી છે. એટલે કર્મરૂપી સાધન પ્રત્યે અભિરુચિ હોય, અભિનિવેશ હોય, એને જ અંતિમ ધ્યેય માની બેસે, એનું અંધશ્રદ્ધાથી ગમે તે થાય, સવાર બપોર સાંજ હોય, ઉનાળાનો તડકો હોય કે ચોમાસાનો વરસાદ હોય, હું તો લખોટી રમીશ જ. એટલે અંધશ્રદ્ધાપૂર્વક કર્મનું અનુષ્ઠાન કરવાથી જે લોકો પોતાનું પતન નોંતરે છે એની અહીંયા નિંદા છે. એટલે આપણે સમજવાનું શું છે, આપણા માટે આ બધા મંત્રો શેના માટે અગત્યના છે, તો કે કર્મની મર્યાદા શી છે. વૈદિક કર્મ હોય, સકામ કર્મ હોય, તે કર્મ પાછળની જે ભાવના છે એની મર્યાદા શી છે ને એ આપણને સમજવાનું છે. કર્મની કે કર્મફળની પ્રશંસા વેદમાં થયેલી છે. સ્વર્ગ વગેરે, અપામ સોમમ અમૃતા ભૂમા, સોમરસનું પાન કરીશું અને અમર બની જઈશું. તો કર્મફળની, સોમરસ એ કર્મફળ છે સોમયાગનું. તો કર્મફળની પણ જ્યારે પ્રશંસા થઈ હોય ત્યારે પણ એ કોના માટે કરવામાં આવી છે બધું આપણે જાણવું પડે. એટલે કર્મ અને કર્મફળની ભૂમિકા, એનું સ્વરૂપ, એની મર્યાદા પણ જાણવી પડે. એટલે કર્મકાંડમાં કર્મફળની અને કર્મની પ્રશંસા થયેલી જ છે. કર્મના સાધનોની પણ પ્રશંસા થયેલી છે.
સાધનોની પણ સંપૂર્ણપણે અંદર નિરૂપણ હોય, પ્રતિપાદન થયેલું હોય. માટે આ કર્મ ને ઉપાસના જે છે એ આપણા અહંકારને મહાન બનાવવાની એક સાધના છે. કે હું અહંકારને પોતાના માટે કંઈક ગૌરવ જન્મે, આત્મસન્માન જન્મે, એટલો મોટો વિશાળ એવો હું બનું મારા કર્મોથી. જેમ કે આપણે સેવા કર્મ વગેરે જે કંઈ કરતા હોઈએ તો એટલે જે સમાજ સેવા વગેરે, કૂવો બંધાવો, ધર્મશાળા બંધાવી વગેરે, એ મહાન સેવા કર્મો છે. પણ એનાથી પોતાને અહંકાર પોતાને માપતો હોય છે કે આટલું આટલું મેં કર્યું છે, આટલું આટલું મેં કર્યું છે. એટલે એ જરૂરી પણ છે, પરંતુ એ અંતિમ સાધન ન બની જવું જોઈએ. એ મર્યાદા ધ્યાન રાખવાની છે. એટલે આવી રીતે કર્મને જ અંતિમ સાધન માનનારા જે લોકો જે હંમેશા બહિર્મુખ જ રહે છે, કંઈક કરવાની એવી ખંજવાળ છે ને, હંમેશા એ લોકોને પજવ્યા કરે છે. કંઈક કરવું હંમેશા બહિર્મુખ જ રહે. બહિર્મુખતા જેટલી હોય ને એટલી રાગદ્વેષ, અહંકાર, મમકાર વગેરે બધા જે અજ્ઞાનનું કાર્ય છે એ પુષ્ટ થતું જાય. બહિર્મુખી માણસ કોઈ દિવસ સુખી ના હોય. બહિર્મુખી માણસ કંઈક ઓલા વાંદરાની જેમ આમાં કંઈક ખંજવાળતો જ હોય. એટલે કોઈ દિવસ એ શાંતિથી જંપીને બેઠો ના હોય. હંમેશા એને સુખ, સ્વસ્થતા કર્મમાં જોઈ છે. એટલે પોતાને 5 મિનિટ શાંતિથી બેસવાનું હોય ને તો એ કે શાંતિથી કઈ રીતે બેસાય, કંઈક તો કરવું જ પડે ને. એટલે આવી રીતે બહિર્મુખી માણસ હોય એ કોઈ દિવસ, એટલે એકચ્યુઅલી કર્મ આપણને બહિર્મુખ રાખે છે એવું નહીં. કર્મ પાછળનો જે એટીટ્યુડ છે, કર્મ કરવા પાછળનો, કે સુખ મને અપ્રાપ્ત છે, સુખ મારે પ્રાપ્ત કરવાનું છે, બાહ્ય પરિસ્થિતિઓ કે બાહ્ય નિમિત્તોમાં કંઈક એડજસ્ટમેન્ટ કરીને, કંઈક મચેડીને, બાહ્ય નિમિત્તોને હું જરા સરખું કરીશ, આ ટેબલ છે ને આમ બરોબર સરખું નથી, આમ જરા સરખું કરીશ પછી હું બરોબર સ્વસ્થ હોઈશ, હું બરોબર દેખાઈશ. એટલે કંઈક ગોઠવણમાં જ હંમેશા રચ્યા પચ્યા રહે. કેમ? કારણ કે કર્મને જ અંતિમ ધ્યેય માનીને બેઠા છે. એટલે આસપાસની જગતની વ્યવસ્થા ગોઠવણમાં કંઈક નો કંઈક ફેરફાર કર્યા કરે. અને એવો ફેરફાર કરવામાં અત્યંત કુશળતા એમણે પ્રાપ્ત કરી હોય. એટલે આવા કર્મઠો મીમાંસકો છે વ્યાવહારિક રીતે અત્યંત કુશળ હોય. એ વ્યાવહારિક કુશળતા જેમણે પ્રાપ્ત કરી હોય, જેમ કે આપણા સમાજમાં વડીલો જે હોય, જે લોકોને વ્યવહાર સાચવતા આવડતું હોય, એ વ્યવહાર સાચવતા જે લોકોને આવડતું હોય એ લોકોને કેટલું બધું મગજમાં ગણતરીઓ ચાલતી હોય છે. દરેક વ્યવહારમાં શું કરવું જોઈએ, કોને કેવું માર્ગદર્શન આપવું જોઈએ વગેરે. જે લોકો આવી રીતે બહિર્મુખી હોય છે એ લોકોનું કેટલી ગણતરીઓ કે કેટલું વ્યવહાર કુશળતા પ્રાપ્ત કરી હોય છે. એનો જરાય વાંધો નથી, પરંતુ સ્વયં ધીરાહ પંડિતમ મન્યમાનાહ. બસ અમે વ્યવહાર કુશળ છીએ ને એટલે અમારી બુદ્ધિએ જેટલો વિકાસ કરવો જોઈએ ને એટલો કરી દીધો છે. એટલે હવે અમને કોઈના વેદના, આચાર્યના કે કોઈ મહાત્માના, સંત પુરુષના માર્ગદર્શનની જરૂર નથી, એવું એ માનનારા છે. એટલે વ્યવહાર કુશળ હોય, પરંતુ એટલે મુમુક્ષુ માટે, જિજ્ઞાસુ સાધક માટે આ વ્યાવહારિક કુશળતા અભિશાપ રૂપ છે, એવું સ્વામીજી કહે છે. એમાંથી એકવાર વ્યવહાર કુશળતા પ્રાપ્ત થાય આવી રીતે, તો પછી એ પોતાનું કલ્યાણ કરી શકતો નથી. કારણ કે અહંકાર એટલો બધો વિકસી ગયો હોય છે તે નમ્ર બનવા તૈયાર હોતો નથી. એટલે સુખ કે સફળતા હું મારી રીતે પ્રાપ્ત કરી લઈશ. અહંકારની કોઈ સિદ્ધિ હોય કે ગમે તે હોય, એ મારી મહેનતથી, મારી બુદ્ધિના કૌશલ્યથી હું પ્રાપ્ત કરી લઈશ. મારે કંઈ ઈશ્વરની શરણાગતિની જરૂર નથી, મારે કોઈ સંત મહાત્મા કે આપણા પુરાણો આચાર્યોની જરૂર નથી. શું કરવું જોઈએ? હું મારા કર્મોથી પ્રાપ્ત કરી લઈશ. હું ધાર્મિક જીવન જીવીશ, નીતિમત્તાપૂર્વક જીવન જીવીશ, કોઈને દુઃખ નહીં પહોંચાડું વગેરે. ધાર્મિક જીવન જીવે, પણ આપણું મુમુક્ષુ જીવન છે, જિજ્ઞાસુ સાધકનું જે જીવન છે એ આધ્યાત્મિક જીવન છે. એટલે આધ્યાત્મિક જીવન અને ધાર્મિક જીવન બંને વચ્ચે ખૂબ મોટો તફાવત છે. ધાર્મિક જીવન જીવતા જીવતા જ્યારે ઈશ્વરનો પ્રવેશ થાય ત્યારે એ આધ્યાત્મિક જીવન બનતું હોય છે. ઈશ્વરનો, આપણા શાસ્ત્રોનો, શ્રુતિ, વેદ વગેરે જે છે એનો પ્રવેશ થાય ત્યારે આધ્યાત્મિક જીવન બનતું હોય છે. તો આવી રીતે ધાર્મિક જીવન એટલે કે પોતાનું જે કર્મ છે, વ્યવહારિક જે વ્યવહાર હોય કે વેદનું વૈદિક કર્મ હોય, એને જ એ કરીને જ સાર્થક માનનારા જે લોકો છે એ સ્વયં ધીરાહ પંડિતમ મન્યમાનાહ. કે
કે બસ મેં મારું જીવન સાર્થક કરી લીધું છે, કૃતકૃત્ય કરી લીધું છે, બધાને આવી રીતે શીખવ્યું પણ છે, માટે મારે કંઈ હવે કરવાની જરૂર નથી. એ પોતાને પંડિત માને અને પછી એટલે આપણે જોયું કે બહિર્મુખી રહે એટલે હંમેશા દેહાભિમાન દ્રઢ થાય. દેહાભિમાન દ્રઢ હોય ને એટલે કર્તૃત્વની જે ભ્રમ હોય, લાગણી હોય, હું કરું છું, આ મેં કર્યું છે, મેં આટલું આટલું કર્યું છે, કે આટલું આટલું કરતો આવ્યા છું, આ મારા દાદા બાપ દાદાની પરંપરામાં આવી રીતે બધા લોકો કરતા આવ્યા છે, માટે હું પણ કરીશ. એટલે જેટલું દેહાભિમાન દ્રઢ હોય એટલી કર્તૃત્વનો ભ્રમ કે લાગણી દ્રઢ હોય. કર્તૃત્વની લાગણી જેટલી દ્રઢ હોય એટલી વિષયાશક્તિ દ્રઢ હોય. પછી હું આ જ રીતે કર્મ કરું, આવા જ કર્મ કરું, આ રીતે ફળ મેળવીને જ જંભું. એટલે અજ્ઞાનની અભિવ્યક્તિ આ ત્રણ છે: દેહાભિમાન, કર્તૃત્વ અને વિષયાશક્તિ. એટલે જેટલું એટલે એ લોકો પોતાના અજ્ઞાનને જ દ્રઢ કરી રહ્યા છે કે એટલે સ્વયં ધીરાહ પંડિતમ મન્યમાનાહ, પોતે પંડિત છે એવું જાણે. દેહાભિમાન એટલે પોતાના અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ જે છે, શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી, એ જ એને એ આવી રીતે મહાન છે એવું માનનારા છે, સ્વયં ધીરાહ. પોતાનું જે આવી રીતે અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ છે એને સત્ય માને અને એની જરૂરિયાતોને પૂરી કરવા માટે જ આખું જીવન ખર્ચી નાખે. અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ હંમેશા અપૂર્ણ જ રહેવાનું છે. એને પૂર્ણ કરવાનો પ્રયત્ન કોઈએ કરવાનો પણ નથી. અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ દેશ કાળ અને વસ્તુની સીમાથી મર્યાદિત જ રહેવાનું છે. પોતાની ઉપાધિ હંમેશા મર્યાદિત રહેવાની છે. ઉપાધિની મર્યાદાની પૂર્તિ નથી કરવાની, ઉપાધિની મર્યાદાનો સ્વીકાર કરવાનો છે કે મારી બુદ્ધિ બસ ભગવાને આપેલી છે, એનો સદુપયોગ કરું. એટલે અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વનો સદુપયોગ કરવાનો છે. એટલે બહિર્મુખી મનુષ્ય હંમેશા આવી રીતે કર્મ અને ફળના ચિંતનમાં જ હંમેશા ઘેરાયેલો રહે છે. એટલે સંસારમાં પછી ભટક્યા કરે છે, સંસારમાં ખત્તા ખાધા જ કરે છે, અનેક દુઃખ વેઠે છે. સફળતા મળે પણ એ સફળતા કોના લીધે એને પ્રાપ્ત થઈ હોય છે? બહારની કોઈ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, સંજોગો, ગોઠવણ, વ્યવહાર વગેરેને કંઈક બદલીને, કંઈક ગોઠવણ કરીને એને પ્રાપ્ત થયું હોય છે. એટલે એ નિમિત્ત જતું રહે તો પાછો પોતાને અસફળ માનવા લાગે છે. એટલે આવા બહિર્મુખી મનુષ્ય હંમેશા એને ઓલું જે વાંદરાનું ઉદાહરણ હતું, એક વાંદરો પેધો પડી ગયો ઘરમાં અને એને મગફળી બહુ ભાવે, એટલે રોજ ઘરે આવીને રસોડામાંથી ઘરે આવે અને પછી ઓલું બરણીમાંથી ઢાંકણું ખોલે અને પછી રોજ મગફળી ખાય. પછી જે બહેન હતા એમને આ નહોતું ગમતું, એટલે એમના ભાઈને બોલાયો. તો એટલે આવી રીતે એક દિવસ આવે છે વાંદરો, ડબ્બો ખોલીને મગફળી ખાતો હોય છે અને પાછળથી જોરદાર દંડો પડે છે. એટલે પાછળ દંડો પડે છે, વાંદરાએ આમ આખો હાથ આમ પહોળો કરીને મગફળી બારણીમાંથી લીધેલી હોય છે. એટલે પાછળ જે આપણને ફટકા પડે છે એનું કારણ આ પકડી રાખેલું છે એ ખબર નથી પડતી. એટલા માટે અહીંયા સ્વયં ધીરાહ પંડિતમ મન્યમાનાહ જંગન્યમાના પર્યંતી મૂઢાહ કીધું છે. એટલે મને જે ફટકા પડે છે એનું કારણ વિષયાશક્તિ છે, કર્મની આસક્તિ છે, કર્તૃત્વનો ભ્રમ છે, એ ખબર પડતી નથી. પોતાની જાતે નથી ખબર પડતી કે મને જેટલી પણ અહીંયા પ્રારબ્ધગત મુશ્કેલીઓ આવે છે એનું કારણ શું છે. એનું કારણ આ મેં પકડી રાખેલા આગ્રહો, અભિપ્રાય વગેરે છે ને એ ખબર પડતી નથી. એટલે એટલા જ માટે અનેક યોનિઓમાં જન્મ મૃત્યુના ચક્રમાં ફરતા જ રહીએ છીએ. એટલે બહિર્મુખી માણસની જે પરિસ્થિતિ છે, એટલે ભાગવતના એકાદશ સ્કંધમાં કીધું છે, પીત્વા મોહમયીમ પ્રમાદ મંદિરામ ઉન્મત્ત ભૂતમ જગત. મોહમયી પ્રમાદ મદિરા, અવિવેક અને પ્રમાદ રૂપી મદિરા પીને ઉન્મત્ત ભૂત થયેલો આ બહિર્મુખી માણસ છે. બહિર્મુખી માણસને નું ઉદાહરણ આપણા શાસ્ત્રોમાં એવું આપ્યું છે કે વાંદરો છે ને કોઈ દિવસ એમને શાંતિથી બેઠો ના હોય, એ કંઈક નું કંઈક તો કર્યા જ કરે. એટલે વાંદરો સ્વભાવે ચંચળ છે, એક જગ્યાએ કોઈ દિવસ શાંતિથી બેઠો ના હોય. એક જગ્યાએ બેઠો હોય ને તો હાથ પગ આમ તેમ હલાયા કરતો હોય.
એટલે વાંદરો જે એક જગ્યાએ બેઠો જ ના હોય, જો બેઠો હોય તો હાથ પગ હલાયા કરતો હોય, ચંચળ હોય, એને દારૂ પીવડાવો. એને દારૂ પીવડાવો તો શું થાય? અને દારૂ પીવડાવો એટલે વધારે આઉટ ઓફ કંટ્રોલ જાય. દારૂ પીવડાયેલો વાંદરાને પછી વીંછીનો ડંખ મારો. એટલે વીંછીનો ડંખ મારો, દારૂ પીવડાયો હોય અને સ્વભાવે ચંચળ હોય તો આ કેવો કુદાકૂદ કર્યા કરે, એને પછી ધાબે ચડવાની નિસરણી આપો. એટલે આટલું બધું થયેલું હોય એ એવું હાલત આ બહિર્મુખી માણસની છે. કર્મ દ્વારા પોતાને સફળ માનવાનો જે પ્રયત્ન છે એવી આ બહિર્મુખી માણસની પરિસ્થિતિ છે. માત્ર ને માત્ર અવિવેક વડે નિયંત્રિત છે આ બહિર્મુખી માણસ. અવિવેક કહો, પછી પોતાના આવેગોથી નિયંત્રિત છે. પોતાની વિચારધારાને અનુસરતા ટોળાઓમાં જ રહે. વાંદરો ક્યાં વાંદરા જેવા હોય ને એવા જ લોકોના ટોળામાં રહે. એમાં આવા અવિવેકી માણસો પણ અવિવેકી જે હોય ને એ લોકોને શોધ્યા કરે. જેમ દારૂડિયો બીજા દારૂડિયાઓને શોધે ને એવી રીતે બીજા અવિવેકીના ટોળામાં જ રહ્યા કરે અને એમને કયા પ્રમાણે પછી દોરાય. પોતાની બુદ્ધિને કોઈ દિવસ એ લોકો વિચારની કસોટીએ ચડાવે નહીં. અને આવી રીતે વેદ કે આચાર્ય કે સંત મહાપુરુષો વગેરે કોઈનું માર્ગદર્શન લે નહીં. અને એટલા માટે જરા મૃત્યુમ તે પુનરેવાપીયંતી, એટલે સોરોગો રાઉન્ડ, પૂજ્ય સ્વામીજી સોરોગો રાઉન્ડ શબ્દ વાપરે છે. ચકડોળમાં ચાલ્યા જ કરે. દુઃખ પછી બીજું દુઃખ, પછી એનાથી વધારે દુઃખ, એમ દુઃખ ઉપર દુઃખને જ એ પ્રાપ્ત કરતા રહે છે. માટે એની અહીંયા આવી રીતે નિંદા કરી છે. એટલે આપણામાં પણ જે પ્રકારનું દેહાભિમાન, કર્તૃત્વનો ભ્રમ અને વિષયાસક્તિ હોય, આ જે બહિર્મુખતાનું મુખ્ય કારણ છે એને આપણે દૂર કરવું જોઈએ એવો અહીંયા બોધ મળે છે. પછી 9મો મંત્ર છે. આપણે આ જે નિંદાનો જે તાત્પર્ય છે ને એ છેલ્લે જોઈશું. પહેલા એક મુખ્ય અર્થ આપણે આ બધા મંત્રોનો જોઈ લઈએ. અવિદ્યાયામ બહુધા વર્તમાનાઃ વયમ કૃતાર્થા ઇત્યભિમન્યન્તિ બાલાઃ યત્કર્મિણો ન પ્રવેદયન્તિ રાગાત તેનાતુરાઃ ક્ષીણલોકાશ્ચ્યવન્તે. અવિદ્યાયામ બહુધા વર્તમાનાઃ, અનેક પ્રકારે અવિદ્યામાં જ જે રહે છે એ લોકો મૂર્ખ માણસો છે. છતાં પણ વયમ કૃતાર્થાઃ, અમે કૃતાર્થ થઈ ગયા છીએ. અમે આ કર્મરૂપી સાધન મળ્યું છે એટલે કૃતાર્થ થઈ ગયા છીએ. જીવનમાં કરવા યોગ્ય બધું કરી લીધું છે અમે, એવું એ લોકો પામે છે. એટલે કે એવું એ લોકો ભ્રમ સેવી રહ્યા છે. ઇતિ અભિમન્યંતિ બાલાહ, અભિમન્યંતિ એટલે આવી રીતે અભિમાનપૂર્વક હું આ કરું છું ને એનાથી મારું કલ્યાણ થઈ જશે એવું અભિમાનપૂર્વક બાલાહ, બાળક બુદ્ધિના એ લોકો છે. માટે કહે છે યત કર્મિણઃ ન પ્રવેદયંતિ રાગાત, કર્મિણઃ કર્મને જ અંતિમ સાધન માનનારા, કલ્યાણનું અંતિમ સાધન માનનારા એ લોકો કર્મફળમાં રાગ હોવાને કારણે કર્મને કેમ પકડી રાખ્યું છે? કારણ કે કર્મનું ફળ જે છે ને એ અત્યંત રાગ પૂર્વક એમને વિષયાસક્તિ ખૂબ જ દૃઢ છે. કોઈ પણ કર્મ હોય એનાથી કંઈક મળતું હોય, લાલો લાભ વિના લૂંટે નહીં, એમ કંઈક લાભ મળતો હોય ત્યારે એ આપણે પકડી રાખતા હોઈએ. કોઈ પણ અત્યંત કષ્ટદાયક કર્મ પણ હોય પરંતુ એનું ફળ જો વહાલું હોય ને તો આપણે પકડી રાખ્યું હોય. એટલે કર્મફળના રાગથી કર્મઠોએ આ કર્મને પકડી રાખેલું છે. માટે ન પ્રવેદયંતી, એટલે ન પ્રવેદયંતી એટલે સત્ય કે જે વાસ્તવિકતા છે એનું એ લોકોને કોઈ દિવસ જ્ઞાન થતું નથી. એટલે એ લોકો કોઈ દિવસ આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિથી હું જુદો એવો ચૈતન્ય છું, કર્મ કરનાર વાસ્તવમાં કોણ છે વગેરે આ જે વિચાર કરવો જોઈએ કે જો આ સુકૃત એટલે કે અત્યંત પુણ્ય કર્મ પણ હું કરું છું એનું ફળ તો મને મળવાનું નથી. પુણ્યનું ફળ શું છે? સ્વર્ગ વગેરે ટૂંકમાં. એટલે આ લોકમાં તો મને આ લોકમાં સુખ સંપત્તિ પ્રાપ્ત થાય, પણ પરલોક માટે પણ આ જે પુણ્ય કર્મો થતા હોય છે એનું ફળ તો આ શરીરને છોડ્યા પછી જ આપણને પ્રાપ્ત થતું હોય છે. તો આ શરીરને છોડ્યા પછી ફળ પ્રાપ્ત થતું હોય તો આ શરીર તો અહીંયા જ ભસ્મીભૂત થવાનું છે. માટે જે બીજું શરીર પ્રાપ્ત કરનારો જે આ શરીર કરતા તો જુદો જ છે ને, એટલે આટલું ન પ્રવેદયંતી, હું શરીર કરતા જુદો છું એવું જ એ લોકો સ્વીકારતા નથી. એટલે કે
જાણી શકતા નથી. ન પ્રવેદયંતી એટલે હું શરીર કરતા જુદો એવો ચૈતન્ય છું એવું એ લોકો જાણી શકતા નથી, એવું એમને જ્ઞાન થતું નથી. તેન આતુરાહ ક્ષીણ લોકાશ્ચવંતે એટલે પોતે દેહાદિથી અતિરિક્ત એવું આત્મચૈતન્ય છે એવું જ્ઞાન ન થવાને કારણે દુઃખ ભોગવીને જ એ લોકો ક્ષીણ લોકાહ ચ્યવંતે એટલે કે સ્વર્ગ રૂપી ફળ ઉત્કૃષ્ટ ભોગો ભોગવે છે, પણ ફરી પાછા મર્ત્ય લોકમાં એ લોકોને આવવું જ પડે છે. પુણ્ય ક્ષીણ થાય ત્યારે પાછા એ લોકો અહીંયા આવી જાય છે મર્ત્ય લોકમાં, અથવા તો વધારે નિકૃષ્ટ યોનિમાં એ લોકોને જવું પડે છે. એટલે અવિદ્યાયામ બહુધા વર્તમાનાહ, અવિદ્યાનું જે વમળ છે એ વમળ એમાં અવિવેક છે, દેહાભિમાન છે, કર્તૃત્વની લાગણી છે, વિષયાશક્તિ છે. આ બધું વમળોમાં એટલો એક વમળમાંથી માંડ છૂટે ત્યાં બીજું તૈયાર જ હોય છે એને પકડવા માટે. એટલે અવિદ્યાના વમળમાંથી આ અવિવેકી જે છે મનુષ્ય ક્યારેય છૂટી શકતો હોતો નથી. અને સૌથી અગત્યની વાત એ છે કે પોતાની જાતે ખબર પડતી નથી. ઓલા વાંદરાને જાતે ખબર પડતી નથી કે મને જે પાછળ ફટકા પડે છે એનું કારણ આગળ પકડી રાખેલી વિષયાશક્તિ છે, કર્તૃત્વનું અભિમાન છે વગેરે. એ જાતે ખબર પડતી નથી અને અન્યનું માર્ગદર્શન લેવાની જરૂરિયાત એ લોકોને જણાતી નથી, માટે હેરાન થયા કરે છે. એટલે અન્યનું માર્ગદર્શન લે નહીં, પોતાની જાતે સમજે નહીં, અને એટલા માટે એ લોકો અવિદ્યાયામ બહુધા વર્તમાનાહ, જે કોઈ પણ સિદ્ધિ સફળતાને પ્રાપ્ત કરવા મથે છે એ મથે એ લોકોને પ્રાપ્ત થાય, પરંતુ એનાથી એ લોકોને સુખ પ્રાપ્ત થતું નથી. સુખ સગવડતાના સાધનો મળી શકે એ લોકોને, પરંતુ એનાથી સુખ પ્રાપ્ત થતું નથી. પોતાની વ્યાખ્યાથી એ લોકો જીવન જીવે છે. સુખ એટલે શું, સગવડતા એટલે શું, એની એક પ્રમાણ, એક માન્યતા, પોતાની મનોકલ્પિત માન્યતા પ્રમાણે જ એ લોકો જીવન જીવે છે અને એમાં જ એ લોકો રચ્યા પચ્યા રહે છે. એટલે લક્ષ્ય અને સાધનની પૂર્ણ સમજ એ લોકોને હોતી જ નથી. કર્મરૂપી જે કઈ સાધન છે એને જ અંતિમ ધ્યેય માની બેઠા છે. પછી સ્વયં કૃતાર્થાહ ઇતિ અભિમન્યંતી બાલાહ, બસ અમે આ કરીશું અને અમારા જીવનનું કલ્યાણ થઈ જશે, મારે વળી કંઈ પૂછવાની જરૂર નથી. કંઈ સુખી કઈ રીતે થવું ને એ મને ખબર છે, સફળતા કઈ રીતે પ્રાપ્ત કરવી એ મને ખબર છે, મારે કંઈ હું કૃતાર્થ થઈ ગયો છું, કારણ કે આ સાધનથી હું સફળ વગેરે થઈ જઈશ. એટલા માટે એ લોકો પોતાનું જે સાધન છે એમાં ને એમાં જ વધારે ને વધારે આસક્ત થયેલા હોય છે. કર્મરૂપી સાધન અને ફળરૂપી સિદ્ધિઓ જેમ જેમ એ લોકોને પ્રાપ્ત થતી જાય એમ એમ એ વધારે ને વધારે અંદર ને અંદર ખૂંપાતા જાય છે. કર્મ અને ઉપાસના જે છે એ આવી રીતે યોગ્ય ભાવનાપૂર્વક ન કરવામાં આવે ત્યારે એ કર્મ અને ઉપાસનાનો જે ખાડો છે એ વધારે ને વધારે તીવ્ર થતો જાય છે. એટલે વધારે ને વધારે આપણને જે સાધન કર્યું હતું કર્મ અને ઉપાસનાથી જેટલું ફળ મળ્યું, જેટલી સિદ્ધિ મળી, પછી એનાથી વધારે સુખ જોઈએ. જેમ કે ઓલી સિગરેટ પીવાની લત લાગી ગઈ હોય, પછી એક સિગરેટથી ના ચાલે, પછી 2 જોઈએ, પછી 3 જોઈએ, ધીમે ધીમે એ વધતું જાય. તો ઓલો સિગરેટ કેમ વધારે છે? કારણ કે એક સિગરેટથી જે નશો જન્મતો હતો, નશો કેમ જન્માવતો હતો? કારણ કે એ પોતાનો સામનો નહોતો કરી શકતો. પોતાનો એટલો બધો અસ્વીકાર, અપૂર્ણતાની એટલી બધી, અધૂરપની એટલી બધી તીવ્ર લાગણી હતી કે એ અસ્વસ્થતામાંથી મુક્ત થવા માટે એ નશો કરતો હતો કે હું મને ભૂલી જઉં, અને આ સિગરેટ કે દારૂ કે વગેરે પીને હું મને ભૂલી જઉં તો મારો સામનો ના કરું. તો મારો સામનો કરવામાં જ મને ફ્રસ્ટ્રેશન, સ્ટ્રેસ ને બધું થાય છે. એટલે મારો એટલે એમાં અપૂર્ણ, અધૂરો એવો હું સામનો ન કરી શકું, માટે આવી રીતે એનું આલંબન લીધું હતું. પછી એ જે આલંબન લીધું એ જેના માટે લીધું? મારા હુંને, અપૂર્ણ અસ્વસ્થ હુંને ભૂલવા માટે. પછી અસ્વસ્થ હુંને ભૂલી શકું ને એના માટે મને વધારે સિગરેટ, દારૂ વગેરે જે કંઈ પણ હોય એ જોઈએ, જે કોઈ પણ આલંબન. અહીંયા પછી કર્મરૂપી આલંબન, એટલે અસ્વસ્થતા રૂપી જે
ભ્રમ છે એને દૂર કરવા માટે મારે વધારે ને વધારે કર્મોમાં પ્રવૃત્ત રહેવું પડે. કંઈક કરું ને, હવે એમને જંપીને બેસાય નહીં, એટલા માટે કંઈકનું કંઈક કરવું જ પડે, કંઈકનું કંઈક ચાલુ રાખવું પડે વગેરે. એટલે મારો સામનો ન કરવા માટે મારે વધારે ને વધારે સાધનોની જરૂર પડે. એટલે મારા પ્રત્યેનો અસંતોષ છે એ કર્મ ઉપાસના અથવા તો જે કોઈ પણ સાધન અહીંયા કહેવામાં આવેલું છે એ એનાથી વધતો ને વધતો જાય છે. એટલે બહિર્મુખી કર્મ બહિર્મુખ રાખે છે એટલે મને જે જોઈએ છે ને એ સંતોષ મને આપતું નથી. અસંતોષમાં વધારે ને વધારે આ વૃદ્ધિ કરતું જાય છે બહિર્મુખ કર્મ કે ઉપાસનાની આ બહિર્મુખતા જે છે. તો એ સમજવાનું છે કે જેટલું અધૂરપ જન્માવે એટલું જ અસંતોષ વધારે હોય. મને જે જોઈતું હોય ના મળે મને, એટલા માટે વધારે ને વધારે હું માંગુ. એટલે યત કર્મિણઃ ન પ્રવેદયંતી રાગાત, એટલે જાણી શકતા નથી અને કર્મફળને રાગપૂર્વક એ લોકોએ પકડી રાખ્યું છે. કારણ કે એ લોકો બાળક બુદ્ધિના છે. બાળક બુદ્ધિ હોય એટલે કેવું, રમકડું તો મને જોઈશે જ ના, મને ગમે તેમ કરીને રમકડું જોઈશે. એટલે અવિવેકીઓ માટે આ કર્મ અને કર્મફળ આ બંને રમકડા જેવા છે. રમકડું એટલે બસ એ તો જોઈશે જ મને. એટલે વિષયાસક્તિ કો, કર્તૃત્વનો ભ્રમ કો, એનાથી એ લોકો પોતાને જુદા જાણવા માંગતા નથી અને માટે એ લોકો જન્મ મૃત્યુના ચક્રમાં ફસાયેલા જ રહે છે હંમેશા માટે. એટલે આના કરતા કંઈક ઉત્કૃષ્ટ રમકડું છે અથવા તો ઉત્કૃષ્ટ આનંદ છે એવું એ લોકો સમજી શકતા નથી. એટલે સ્વર્ગમાં જાય, પુણ્યો ભોગવે, પુણ્યનો ક્ષય થાય, ફરીથી પાછું અધપતન થાય લોકોનું. એટલે જન્મ મૃત્યુના ચક્રમાં વારંવાર ફસાતા હોય છે, છતાં પણ એ લોકોને જાતે ખબર પડતી નથી, જાતે સમજતા નથી. કર્મ અને કર્મફળની મર્યાદા શું છે એ લોકો સમજી શકતા નથી. એટલા માટે એ લોકોની શી ગતિ થાય છે એ હવે 10મા મંત્રમાં કહે છે. ઇષ્ટાપૂર્તમ મન્યમાના વરિષ્ઠમ નાન્યત શ્રેયો વેદયન્તે પ્રમૂઢાઃ નાકસ્ય પૃષ્ઠે તે સુકૃતેનુ ભૂત્વા ઇમં લોકમ હીનતરમ વા વિશંતિ. આ લોકો અપરાવિદ્યામાં કહેલા જે વૈદિક કર્મો છે, સ્માર્ત, શ્રૌત અને સ્માર્ત, એટલે ઇષ્ટાપૂર્ત એ ઇષ્ટ એ શ્રૌત કર્મ છે અને પૂર્ત એ સ્માર્ત કર્મ છે. તો આવા વૈદિક અને સ્માર્ત આપણા પુરાણોક્ત બધા જે છે એ કર્મ કરનારા અત્યંત બધા મહાન વ્યક્તિઓ છે આ કર્મઠો, છતાં પણ ઇષ્ટાપૂર્તમ વરિષ્ઠમ મન્યમાનાઃ, જે કંઈ પણ આ કર્મરૂપી સાધન છે એ જ સર્વોત્તમ છે, એનાથી આગળ કે ઉત્કૃષ્ટ કોઈ સાધન નથી અને એ જ મારા અંતિમ કલ્યાણનું સાધન છે. મને જે જોઈશે અમૃત સુખ નિત્ય સુખનું સાધન માનનારા છે એ લોકો, કે બસ આનાથી જ મારા જીવનનું કલ્યાણ થઈ જશે. ન અન્યત શ્રેય, બીજું કોઈ આનાથી ઉત્કૃષ્ટ સાધન નથી. વેદયંતે પ્રમૂઢાઃ, બીજી કોઈ જ્ઞાન કે પરમાત્મા રૂપી જે અમરતા છે એને એ લોકો જાણતા નથી, એનું સાધન પણ જાણતા નથી. નાકસ્ય પૃષ્ઠે તે સુકૃતેનું ભૂત્વા, સુકૃતે પૃષ્ઠે, સુકૃત એટલે કે પુણ્ય કર્મોના લીધે જે મળેલું નાક, નાક એટલે સ્વર્ગ, કમ એટલે સુખમ, તો કમ એટલે સુખમ, એને પાછળ અ લાગે, એની આગળ અ લાગે એટલે અકમ એટલે દુઃખ, અને ન અકમ એટલે પાછું સુખ, સુખ એટલે સ્વર્ગ. તો સ્વર્ગનું પૃષ્ઠે એટલે સ્વર્ગમાં આવી રીતે જઈને ઉત્કૃષ્ટ ભોગોને ભોગવે છે અને એનો ભોગ કરીને ફરી પાછા ઇમમ લોકમ હીનતરમ વા વિશંતિ, આ મનુષ્ય લોકમાં અથવા તો આવી રીતે પુણ્યકર્મો સમાપ્ત થઈ જાય તો ફરીથી મનુષ્ય કરતા પણ નિમ્નતર યોનિમાં એ લોકો પ્રવેશે છે. એટલે કર્મને જ અંતિમ ધ્યેય માનીને બેસી રહેલા છે જે લોકો, અથવા તો કર્મ કર્યા કરે છે એવા લોકોની અહીંયા નિંદા છે. તો ઇષ્ટાપૂર્તમ, ઇષ્ટાપૂર્ત સમાસ છે. તો શબ્દો શું છે? ઇષ્ટ અને પૂર્ત. તો ઇષ્ટાપૂર્ત થઈ જાય છે સમાસના, એટલે ઇષ્ટાપૂર્તનું એક અલગથી જ સૂત્ર છે પાણીની મહારાજનું. એટલે ઇષ્ટા એટલે દીર્ઘ થઈ ગયેલું છે. એટલે ઇષ્ટકર્મ કહેવામાં આવેલું છે આ બધું મનુસ્મૃતિમાં,
કે અગ્નિહોત્રમ તપસ્સત્યમ વેદાનામ ચાનુપાલનમ આતિથ્યમ વૈશ્વદેવશ્ચ ઇષ્ટમિત્યભિધીયતે. એટલે યસ सेम थिंग. तो श्रौत कर्म को इष्ट कर्म बोलते हैं. तो अग्निहोत्र, तप, સત્યનું પાલન, વેદની આજ્ઞાનું પાલન, પછી આતિથ્ય, વૈશ્વદેવ, આ બધા ઇષ્ટ કર્મો છે. અને પછી પૂર્ત એટલે શ્રૌત કર્મ, આ બધું ઇષ્ટ કર્મ છે. જ્યારે પૂર્ત એટલે વાપી, કૂપ, તડાગાદી દેવતાયતનાની ચ અન્ન પ્રદાન આરામ પૂર્તમિત્યભિધીયતે. એટલે વાપી એટલે વાવ, કૂપ એટલે કૂવો, તળાવ તળાવ, દેવતાયતનાની ચ એટલે મંદિર વગેરે બંધાવવા, અન્ન પ્રદાન એટલે અન્ન ક્ષેત્રો ખોલવા, આરામ એટલે ધર્મશાળા જ્યાં બધા સાધુ સંતો કે વટેમાર્ગુઓ પછી પરિક્રમા કરનારા જે હોય એ બધા આરામ કરી શકે એવી ધર્મશાળા વગેરે બનાવવી. આ બધા પૂર્ત કર્મ છે. તો ઇષ્ટાપૂર્ત કર્મો જે છે એ શ્રદ્ધા હોય ને તો જ થાય. એ વૈદિક કર્મકાંડ જે આખો છે એ શ્રદ્ધાની પ્રધાનતા છે, અને જ્ઞાનકાંડ છે એમાં વિચારની પ્રધાનતા છે. તો હું બ્રહ્મ છું, ચલો શ્રદ્ધા રાખો હું બ્રહ્મ છું, શ્રદ્ધા રાખીએ જ, પણ એમાં વિચારની પ્રધાનતા છે. પછી આ ઇષ્ટાપૂર્ત કર્મ કરીશું એટલે સ્વર્ગ મળશે, તો એમાં વિચાર નથી કરવાનો, એમાં શ્રદ્ધાની પ્રધાનતા છે. એટલે કર્મકાંડ જે છે વૈદિક એ શ્રદ્ધાની પ્રધાનતા છે, જ્ઞાનકાંડ છે એ વિચારની પ્રધાનતા છે. એટલે શ્રદ્ધા હોવી વૈદિક કર્મકાંડમાં એનું જરાય વાંધો નથી, હોવી જ જોઈએ. ફક્ત આ વૈદિક કર્મકાંડને જ પોતાના જીવનનું ધ્યેય ન માની બેસવું, એ જ એમાં એની મર્યાદા સમજવાની છે. કોઈ પણ સાધન છે એ સાધ્ય ન બની જવું જોઈએ. સાધન જ્યારે પકડીએ આપણે ત્યારે એની મર્યાદા ખાસ સમજીને પકડવાની છે. કોઈ પણ સાધન હોય એની મર્યાદા સમજીને પકડવાની છે. જેમ કે બાળક હોય નાનું, એને રમવામાં આપણે બજારમાં લઈ જઈએ, રમકડાના બજારમાં, પછી એને ગમતું રમકડું આપી દઈએ. પહેલા દિવસે તો એ કેટલું રસપૂર્વક એ રમકડા જોડે રમે, પોતાની જાતે પોતાના સૂઈ જાય ને રાત્રે તોય બગલમાં રાખીને સૂઈ જાય. એટલે પણ એને ભાઈ લઈને સૂઈ જવાનું નથી, એ કાલ સવાર ઉઠીને રમવાનું એનાથી. એટલે દરેક વખતે ના આને તો હું પકડી જ રાખું, આને તો હું છોડું નહીં, એવું નહીં. દરેક સાધનની એક મર્યાદા છે, એ મર્યાદા સમજીને જાણીને જ એનું અનુષ્ઠાન કરવાનું છે. એટલે જીવનનું ધ્યેય આ વૈદિક યજ્ઞયાગ, તપશ્ચર્યા, સત્ય, વેદની આજ્ઞાનું પાલન, અતિથિ સત્કાર, પૂજન, મનુષ્યેતર જે જીવો છે, આતિથ્ય, વૈશ્વદેવ વગેરે એની સેવા, આ બધું ઇષ્ટાપૂર્ત કર્મો છે. સમાજ સેવાના પણ જે કર્મો છે અત્યંત મહાન છે, અને એ કરનારા ખરેખર ઈશ્વરની કૃપાને પ્રાપ્ત કરે છે. બગીચા, ધર્મશાળા, રાતવાસો વગેરે બધું બંધાવે, અન્નક્ષેત્ર ખોલે. એટલે વૈદિક જે શ્રૌત કર્મ, ઇષ્ટ કર્મ છે, એમાં ઇષ્ટ દેવતાની પૂજા થાય, એટલે કે ઈશ્વરની પૂજા થાય. અને સ્માર્ત કર્મો છે એમાં જનતા જનાર્દનની સેવા થાય, એટલે જનતા જનાર્દનની સેવા થાય. એટલે આવી રીતે બંનેમાં ઈશ્વરાર્પણની ભાવના છે જ. અત્યંત ઉત્કૃષ્ટ જીવો છે, પરોપકારાર્થે એ લોકો જીવન જીવી રહ્યા છે. અનેક પુણ્ય એ કમાય છે. નાકસ્ય પૃષ્ઠે દે સુકૃતેનું ભૂતવા, અનેક સુકૃત એટલે કે અદૃષ્ટ એટલે કે પુણ્ય કર્મો, એટલે કે આવી રીતે અદૃષ્ટ એ પ્રાપ્ત કરે છે. પરંતુ મોક્ષરૂપી જે અમરતા છે એનાથી એ લોકો વંચિત રહી જાય છે, માટે એની અહીંયા નિંદા કરવામાં આવી છે. એટલે વૈદિક કર્મ આ જે ઇષ્ટાપૂર્ત, વૈદિક અને સ્માર્ત, એટલે ઇષ્ટાપૂર્ત કર્મો આપણે કરીએ, એટલે માત્ર ને માત્ર ઇષ્ટાપૂર્ત કર્મ કરીએ તો સ્વર્ગરૂપી ફળ મળે. પરંતુ ઇષ્ટાપૂર્ત કર્મોને નિસ્વાર્થ ભાવનાથી, નિષ્કામ ભાવે, ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરવામાં આવે ત્યારે એ મોક્ષનું સાધન બની જાય છે. એટલે કર્મો જે કરતા આવ્યા છીએ એ જ કરવાના છે. જે સાધન છે એ સાધન શુદ્ધ ક્યારે બને? સાધન શુદ્ધિ ઉપર વેદાંતમાં ખૂબ જ ભાર મૂકવામાં આવેલો છે. સાધન જ્યારે ઈશ્વરાર્પણ થાય ત્યારે જ એ શુદ્ધ બને છે. એટલે જે કોઈ પણ મારું સાધન છે
એ સાધનનું અભિમાન મારામાં ન રહે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરીએ તો વૈરાગ્ય, અંતઃકરણ શુદ્ધિ, સત્વ શુદ્ધિ આ બધું પ્રાપ્ત થાય છે. અને જે અલ્પ ફળ જન્માવનારું હતું એ જ હવે અનંત ફળ જન્માવનારું બની જાય છે. એટલે અહંકારની કે કોઈ પણ સિદ્ધિમાં આ કર્મો કરીને સફળતા મળશે મને વગેરે અહંકારની કોઈ બધા લોકો વાવા કરશે કે આવી કોઈ પ્રકારની આસક્તિ નહીં રાખવાની. પશુ, પુત્ર વગેરે, મિત્ર વગેરે કે અહંકારની કોઈ પણ સિદ્ધિની અપેક્ષા નહીં રાખવાની. માત્ર ને માત્ર સારું કોઈ કદર તો કરતું નથી, આટલું બધું કામ કરીએ છીએ તો મને લોકોના કદરની જરૂર નથી. ઈશ્વર મારું ધ્યાન રાખે છે, એટલે ઈશ્વર પ્રસન્ન થાય પછી મને બીજા લોકોની કોઈ પ્રસન્નતાની કે કંઈ જરૂર નથી. એટલે શ્રૌત કર્મો, સ્માર્ત કર્મો રૂપી મહેનત પણ ઈશ્વરને પ્રસન્ન કરવા માટે જ થાય. તો પછી આ ક્ષયિષ્ણુ એવા સ્વર્ગરૂપી ફળથી આપણને મુક્તિ મળે. એટલે પોતાના જે સ્વર્ગરૂપી ફળ પણ મને પૂર્ણ સંતોષ જન્માવતું નથી, કારણ કે ખતમ થવાનું છે. એટલે સ્વર્ગરૂપી ફળમાં ઉત્કૃષ્ટ ભોગો હોય, આપણને જે જોઈએ જ્યારે જોઈએ જેવું, એટલે આપણું શું યુવાન શરીર જ હોય, બધું સ્વર્ગનું સુંદર સુંદર વર્ણન કરવામાં આવે છે. પરંતુ એમાં ઈર્ષ્યાનું દુઃખ રહેલું છે. આપણા કરતા વધારે જેણે કર્મોની ઉપાસનાઓ કરેલી હોય એને આપણા કરતા વધારે ઉત્કૃષ્ટ ભોગો મળે. અને પછી જે પુણ્ય ક્ષીણ થાય એટલે બધા જય શ્રી કૃષ્ણ કહી દે, તો ભાઈ હવે તમારે જવાનું છે. તો ક્ષયિષ્ણુ છે, પૂર્ણ સંતોષ ના જન્માવી શકે. અને એટલે માત્ર ને માત્ર સકામ કર્મો કરે, ઇષ્ટાપૂર્ત કર્મો કરે તો આવી રીતે દક્ષિણાયન કે ચંદ્રલોકની પ્રાપ્તિ થાય. અને ઉપાસના સહિત જે આ પોતાના કર્તવ્ય પાલન કરે છે એ લોકોને ઉત્તરાયણ એટલે કે એ પ્રમાણે ગતિ પ્રાપ્ત થતી હોય છે. એટલે અહીંયા જે વર્ણન 10મા મંત્રમાં કરવામાં આવ્યું એ ઉપાસના વગરના સકામ કર્મોની આ દશા છે. દક્ષિણાયન માર્ગે એ લોકોની ગતિ થાય છે, એટલે સ્વર્ગ વગેરે દક્ષિણાયન કહેવાય. અને ઉપાસના સહિત સગુણ બ્રહ્મની આરાધના પૂર્વક જ્યારે કર્મો કરવામાં આવે પોતાના ઈષ્ટાપૂર્ત વગેરે, તો શું એ લોકોને ઉત્તરાયણ એટલે કે બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. એ હવે 11મા મંત્રમાં કહે છે. પોતાના વર્ણાશ્રમ ધર્મનું કર્તવ્ય પાલન જે ઉપાસના સહિત કરે છે, ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરે છે, તો એ લોકો પછી ધીમે ધીમે પરિપક્વ થાય છે. જે ગૃહસ્થો હોય એ વાનપ્રસ્થ અને સંન્યાસનો અધિકાર પ્રાપ્ત કરે છે. દરેક એટલે આપણા જે બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ આ પરિપક્વતાના ધોરણ છે, પરિપક્વતાની અવસ્થા છે. એટલે પરિપક્વતાના આ બધા એટલે આશ્રમો છે, અવસ્થાઓ છે. ક્યારે અને આશ્રમ વ્યવસ્થા જે છે ક્યારે શું કરવું જોઈએ એ કહે છે. એટલે બ્રહ્મચર્યાશ્રમ જે છે એમાં અધ્યયનની પ્રધાનતા છે, પછી એમાં ભોગો ભોગવવાના નથી. એટલે બ્રહ્મચર્યાશ્રમમાં ભણવાનું છે, અધ્યયન કરવાનું છે ગુરુ પાસે બેસીને, એમાં ભોગો ભોગવવાના બધા આનંદ પ્રમોદ ને એ બધું નથી કરવાનું. પછી ગૃહસ્થાશ્રમ છે એટલે પરિપક્વ, દરેક આશ્રમની જે અવસ્થા છે એમાં પરિપક્વતા મુખ્ય વસ્તુ છે. પછી ઓલામાં કર્તવ્ય પાલનની પરિપક્વતા પ્રધાનતા છે ગૃહસ્થાશ્રમમાં. બ્રહ્મચર્યાશ્રમ છે એમાં પછી વર્લ્ડ ટૂર કરવા ના જવાય, ભાઈ મારા અહંકાર ને બધે સમાજ સેવા કરવી છે, એટલે પણ બ્રહ્મચર્યાશ્રમમાં નથી કરવાનું, એમાં અધ્યયન જ કરવાનું છે. પછી ગૃહસ્થ આશ્રમ છે એમાં કર્તવ્ય પાલન છે, પોતાના અહંકારની મહાનતા વગેરે બધું તમે પ્રાપ્ત કરો, સુખ ભોગ, આનંદ પ્રમોદ વગેરે વર્લ્ડ ટૂર ના તે બધું કરી આવો, કઈ વાંધો નથી. પછી વાનપ્રસ્થાશ્રમ વધારે પરિપક્વતા, એટલે હવે જે આનંદ પ્રમોદના સાધનો હતા એ જે બહાર હું શોધ્યા કરતો હતો એ હવે અંદર, એમાં તપની પ્રધાનતા છે, અંતર્મુખતા, ઈશ્વરાભિમુખતા, ઉપાસના પ્રધાન જે છે જીવન વાનપ્રસ્થ છે. અને પછી સુખ બુદ્ધિ
જેમાં રહેલી છે એવા કર્મ અને એના સાધનો એ બધાનો સંન્યાસ. જો સંન્યાસ એટલે ખાલી સંન્યાસ ને ભગવા કપડા પહેરવા એવું નથી. જ્યાં જ્યાં મારી સુખ બુદ્ધિ રહેલી છે એવું સાધન અને એને પ્રાપ્ત કરવાનું જે સાધન કર્મ, એટલે કર્મ અને એના સાધન સહિત સુખ બુદ્ધિનો સંન્યાસ એ સંન્યાસ આશ્રમ છે. તો અહીંયા હવે આવા જે છે એની વાત થાય છે 11મા મંત્રમાં. તપશ્રદ્ધેયે હ્યુપવસન્ત્યરણ્યે શાંતા વિદ્વાંસો ભૈક્ષચર્યામ ચરંતઃ સૂર્યદ્વારેણ તે વિરજાઃ પ્રયાન્તિ યત્રામૃતઃ સ પુરુષો હ્યવ્યયાત્મા. શાંતા વિદ્વાંસઃ, શાંતાઃ વિદ્વાંસઃ, જે શાંત અને વિદ્વાન લોકો છે એ, મને મારો જ અવાજ 2 વાર સંભળાય છે. એટલે શાંત છે અને વિદ્વાન લોકો છે એ અરણ્યમાં રહીને, અરણ્યે ઉપવસંતી, અરણ્યમાં રહીને ભૈક્ષચર્યામ ચરંતઃ એટલે ભિક્ષાવૃત્તિનું આચરણ કરે છે. તપશ્રદ્ધે, તપશ્ચર્યા અને શ્રદ્ધાનું સેવન કરે છે. એ લોકો આવી રીતે તપશ્ચર્યા અને શ્રદ્ધાના સેવન પૂર્વક જ્યારે આવી રીતે જીવન જીવે છે ત્યારે પાપ રહિત નિષ્પાપ થઈ જાય છે. વિરજાહા, રજ એટલે પાપ, તો વિરજાહા એટલે નિષ્પાપ થઈ જાય છે. પાપ રહિત થઈને સૂર્યદ્વારેણ પ્રયાંતિ, સૂર્યદ્વાર એટલે કે ઉત્તરાયણ ગતિને પ્રાપ્ત કરે છે. ઉત્તરાયણ માર્ગે એ ત્યાંથી આ શરીરને છોડે છે અને ઉત્તરાયણ માર્ગે ગતિ કરીને બ્રહ્મલોકમાં જાય છે. અને બ્રહ્મલોકનું વર્ણન કઈ રીતે કર્યું છે? યત્ર અમૃતઃ પુરુષઃ હિ અવ્યયાત્મા, જ્યાં તે અમૃત અવ્યય સ્વરૂપ પુરુષ રહે છે ત્યાં જાય છે. બ્રહ્માજી વગેરે એ બ્રહ્માજી પાસે જઈને પછી જો કૃત શ્રવણ હોય તો પછી બ્રહ્માજી જ્યાં સુધી રહે, કલ્પ પર્યંત સુધી રહે. અને જો કૃત શ્રવણ ના કર્યું, એટલે કૃત શ્રવણ ના હોય, શ્રવણ વગેરે સાધના ના કરી હોય, ફક્ત આવી રીતે ઉપાસના અને કર્મોથી પોતાનું ચિત્ત શુદ્ધ કરેલું હોય ઈશ્વરાર્પણ ભાવનાથી, તો એવા લોકો પછી બ્રહ્માજી એ લોકોને મુંડક ઉપનિષદ ને બધું ભણાવે. એટલે અહીં જો ના ભણ્યા હોઈએ તો પછી બ્રહ્માજી પાસે ભણવું તો પડે જ. એટલે બ્રહ્મલોકમાં જઈને ભણવું પડે. બ્રહ્મલોકનો ક્લાસ કેટલો લાંબો હોય, 1 કલાકનો ના હોય, બ્રહ્માજીનો 1 કલાક હોય એટલો મોટો ક્લાસ હોય ત્યાં. એટલે એના કરતા અહીં 1 કલાક જે ભણવા મળે એ ભણી લઈએ તો પછી ત્યાં જઈને ભણવાનું બાકી ના રહે. એટલે એવી રીતે ત્યાં રહે અને પછી કલ્યાણ થાય છે એમનું. એટલે હા, ભણ્યા વગર ઉદ્ધાર નથી. મંત્ર 8, 9, 10 ઉપાસના રહિત કેવળ સકામ કર્મો ને જ જીવનનું પુરુષાર્થ, પરમ પુરુષાર્થનું સાધન માની બેઠા છે, એની નિંદા હતી. અને મંત્ર 11 વેદોક્ત ઉપાસનાઓ સહિત કર્મો કરે છે એ લોકોની અહીંયા વાત છે. એ લોકોને જે સાધન પકડ્યું છે એમાં એ લોકોને ખબર પડે છે કે આની મર્યાદા શું છે, એની ભૂમિકા શું છે, એનું સ્વરૂપ શું છે. કેમ? કારણ કે ઉપાસના સહિત એ લોકો વૈદિક કર્મ, યજ્ઞ યાગ વગેરે કરે છે. ઉપાસના એટલે અહીંયા ઈશ્વરાર્પણ બુદ્ધિ કો, અથવા તો ઈશ્વરનો ખ્યાલ, કે ઈશ્વરની શ્રદ્ધાથી, કે એટલે બ્રિંગિંગ ઈશ્વર ઇનટુ વન્સ લાઈફ, એટલે ઈશ્વર તત્વના પ્રવેશ પોતાના જીવનમાં, વ્યવહારમાં એના પ્રવેશ પૂર્વક એ લોકો કર્મની ઉપાસના કરે છે. એટલે ઈશ્વરાર્પણ બુદ્ધિ હોય ત્યારે ચોક્કસ અંતઃકરણ શુદ્ધ થાય, પરિપક્વ થાય અને સાધનની મર્યાદા જણાય. એટલે ઈશ્વરની કૃપાના આ લોકો અધિકારી થયેલા છે. એટલે વૈદિક ઉપાસના, વૈદિક કર્મ અને ઉપાસનાની મર્યાદા જાણી છે એ લોકોએ, પરંતુ હજી આત્મજ્ઞાન વડે જ પરમ પુરુષાર્થ મોક્ષ પ્રાપ્ત થશે એવો વિવેક જાગ્યો નથી. કંઈક ઉત્કૃષ્ટ છે આના કરતા એવો એમને ભાસ થયો છે ખરો પરમાત્માનો, પરંતુ એ પરમાત્માની પ્રાપ્તિનું સાધન આ જ્ઞાન છે, પરાવિદ્યા છે, એવું એ લોકોને હજી સમજાયું નથી કે જાણવામાં આવ્યું નથી. એ લોકોની અહીંયા વાત છે. એટલે ઉત્કૃષ્ટ કર્મની જેમ ઉત્કૃષ્ટ ઉપાસનાઓ કરેલી હોય તો પણ એ સંસાર અંતર્ગત જ રાખે છે. એ અહીંયા સમજવાનું છે.
એટલે બધા કર્તવ્યનું પાલન કરીએ અને પછી વાનપ્રસ્થ અને સંન્યાસ. અહીંયા છે ને વાનપ્રસ્થ અને સંન્યાસીઓની વાત છે. તપશ્રદ્ધે એનો જુદા જુદા આચાર્યોએ જુદો જુદો અર્થ કર્યો છે. તપશ્રદ્ધા એટલે તપસથી વાનપ્રસ્થ અને શ્રદ્ધાથી સંન્યાસ, એવી રીતનો પણ અર્થ ઘણા આચાર્યોએ કરેલો છે. એટલે વાનપ્રસ્થ જીવનમાં તપ, ધ્યાન, ઉપાસના વગેરે એનું પ્રધાનતા હોય એટલા માટે અરણ્ય એટલે નહીં, તપશ્રદ્ધેથી વાનપ્રસ્થ અને અરણ્યથી સંન્યાસ એવો પણ અર્થ અહીંયા કરેલો છે. એટલે તપ એટલે શું? તો કે સ્વવર્ણાશ્રમ ધર્મેણ તપસા હરિતોષણાત એવું કીધેલું છે. કે સ્વવર્ણાશ્રમ ધર્મનું આચરણ કરવું, કર્મોનું અનુષ્ઠાન કરવું, એ કર્મોનું અનુષ્ઠાન વખતે સંયમ, નિયમ વગેરે બધાનું પાલન કરીએ આપણે, એ પણ ખૂબ જ જરૂરી છે. તો એ તપ થયું. પછી શ્રદ્ધા. શ્રદ્ધા એટલે આવી રીતે ઈશ્વરની ઉપાસનાને શ્રદ્ધા કીધી છે. શ્રદ્ધા એટલે ઈશ્વર છે એવી આસ્તિક્ય બુદ્ધિ, એના આધારે જ મારું જીવન ચાલી રહ્યું છે. એટલે હિરણ્ય ગર્ભ એટલે આપણે ઈશ્વર સમજીએ તો ઈશ્વર વિષયક ઉપાસના કે સમષ્ટિની ઉપાસના, સમષ્ટિ પ્રાણ કો, હિરણ્ય ગર્ભ કો કે ઈશ્વર તત્વની ઉપાસના જેમના જીવનમાં રહેલી છે એવી. એટલે આવી રીતે વૈદિક કર્મ અને ઉપાસનાનું જેના જીવનમાં આવી રીતે પ્રવેશ છે અને સ્થાન છે, એવો જે છે એવા વિદ્વાન. યસ. નિષ્પાપ. રજસ મતલબ અશુદ્ધિ, મતલબ પાપ. તો વૈદિક કર્મો અને ઉપાસનાઓ જ્યારે ઈશ્વરાર્પણ બુદ્ધિથી થાય, ઈશ્વર તત્વના જ્ઞાન સાથે એની ભક્તિપૂર્વક, શ્રદ્ધાપૂર્વક થાય, ત્યારે આપણા અંતઃકરણનો જે મળ છે, રજસ છે, વિક્ષેપ છે, એનો નાશ થઈ જાય છે. એટલે આ લોકો નિષ્પાપ થઈ જાય છે. પરંતુ એ લોકોને એટલે નિષ્પાપ થાય છે એટલે કર્મ અને ઉપાસનાની મર્યાદા એ લોકોને ખબર પડે છે. પરંતુ પરમ પુરુષાર્થ મોક્ષનું સાધન માત્ર ને માત્ર આત્મજ્ઞાન છે એવી લોકોને હજી જાણ થઈ નથી. એટલે એક સ્ટેજ આગળ વધેલા છે, પરંતુ આત્મજ્ઞાન માટેના અધિકારી બન્યા છે, પરંતુ આત્મજ્ઞાન માટેનો પ્રયત્ન, મેં કીધું ઓલું કૃતશ્રવણ હોય તો પછી અહીંયા જ મુક્તિ મળે, બ્રહ્મલોકમાં જઈને મુક્તિ મળે. કૃતશ્રવણ ન હોય તો પછી બ્રહ્માજી પાસે ભણીને પછી મુક્તિ મળે. એટલે ઉપાસના, હિરણ્ય ગર્ભની ઉપાસના કહો, પ્રાણની ઉપાસના કહો કે ઈશ્વર તત્વનું ભક્તિ વગેરે જે છે એના પૂર્વક જયારે આ લોકો જીવન જીવે છે ત્યારે ઉત્તરાયણ માર્ગે ગતિ કરે છે. અને વિરજાહા એટલે કે રજસ તમસથી મુક્ત થઈ જાય છે, પાપથી મુક્ત થઈ જાય છે. એટલે બ્રહ્મલોકની પ્રાપ્તિ કરે છે. બ્રહ્મલોકની પ્રાપ્તિ માટે નિષ્પાપ હોવું ખૂબ જ જરૂરી છે. એટલે સ્વર્ગને ભોગવીએ ને ત્યારે ત્યાં ઈર્ષ્યાનું દુઃખ રહેલું છે. હવે જે સુખમાં દુઃખ રહેલું જ હોય એટલે એ ઉત્કૃષ્ટ સુખ નથી. ઈર્ષ્યાનું, પછી નાશ પામી જનારું છે, ક્ષયિષ્ણુ છે, અનિત્ય છે વગેરે. બ્રહ્મલોકનું સુખ અત્યંત ઉત્કૃષ્ટ છે. કેમ? કારણ કે એ જે સુખ છે મનુષ્ય પ્રયત્ન દ્વારા, પુરુષ પ્રયત્ન દ્વારા સંપાદિત થતી સૌથી મોટી સિદ્ધિ બ્રહ્મલોક છે. પુરુષ પ્રયત્ન, કર્મ અને ઉપાસનાથી મનુષ્ય કેટલો વિશાળ બની શકે? તો કે હિરણ્ય ગર્ભના પદની પ્રાપ્તિ કરી શકે. આ સંભૂતિ વગેરેની જે આપણે વાત કરી હતી ઈશાવાસ્યમાં, સંભળાય છે ને? એટલે બ્રહ્મલોક એ અત્યંત ઉત્કૃષ્ટ સુખ છે કે જેમાં દુઃખનું મિશ્રણ નથી. અને દુઃખનું મિશ્રણ ક્યારે ના હોય? ત્યારે રજસ તમસથી મુક્ત એવું સાધન કર્યું હોય ત્યારે માત્ર સત્વ વાળું સુખ મળે. એટલે વિરજાહા એટલે પાપ વગરનું એટલે રજસ તમસ વગરનું. એટલે આપણે એમનું જે કર્મ અને ઉપાસના રૂપી સાધન છે એ જ એટલું શુદ્ધ હતું કે એમને ઉત્કૃષ્ટ સુખ મળ્યું છે. એટલે અહીંયા શુક્લ અને કૃષ્ણ એટલે વિરજાહાનો અર્થ જુદો, એટલે આવી રીતે જેમનું સાધન શુદ્ધ થઈ ગયું છે એટલે શુક્લ એ લોકો બની ગયા છે. શુક્લ એટલે વિરજાહા એટલે શુક્લ એટલે આવી રીતે. અને એટલે યોગી અને સંન્યાસીઓના કર્મો શુક્લ કર્મો કહેવાય છે. અને બાકીના જે છે આપણે ગૃહસ્થો એ બધાના કર્મો કૃષ્ણ કર્મો કહેવાય છે, કે જેમાં અશુભ ફળ આપનારા જે પાપ છે એમાં મિશ્રિત હોય છે. પરંતુ આવી રીતે યોગી અને સંન્યાસીના કર્મો શુક્લ કર્મો કહેવાય છે, વિરજ કહેવાય છે એ લોકો.
એટલે હિરણ્યગર્ભની પ્રાપ્તિ એ પણ ઉપાસનાનું જ ફળ છે, પરંતુ એ મોક્ષ નથી, એ ગતિ છે. ત્યાં જઈને એટલે ગતિ દ્વારા પ્રાપ્ત થનારું ફળ છે. અને ત્યાં આવી રીતે બ્રહ્માજી જેમના માટે અમૃતમય અને અવ્યય આત્મા એવો શબ્દ વાપરવામાં આવ્યો છે, તો અમૃત પુરુષ અવ્યય આત્મા જે છે એ પણ સાપેક્ષ જ છે. કર્મ અને ઉપાસનાઓ જે છે એ દેહાભિમાન પૂર્વક જ થતી હોય છે, એટલે દ્વૈતની બુદ્ધિનું ઉપમર્દન કરતી નથી. ગમે તેવી ઉત્કૃષ્ટ ઉપાસના હોય, હું હિરણ્યગર્ભ છું વગેરે, એમાં પણ આવી રીતે એ સમષ્ટિની ઉપાસના છે, કારણની ઉપાસના છે, છતાં પણ ત્રિપુટી બાધિત થતી નથી. એટલા માટે એ ઉત્કૃષ્ટ ગતિ છે, ચોક્કસ છે, પરંતુ સાપેક્ષ અમરતા છે. એટલે ચતુર્મુખ બ્રહ્માજી વગેરે બધું બની જઈએ, સૂત્રાત્મા કહો, હિરણ્યગર્ભ પદની પ્રાપ્તિ કહો, આ બધું ઉપાસકને ઉપાસનાના ફળ રૂપે પ્રાપ્ત થાય છે. અને માટે આ બધી ઉત્કૃષ્ટ ગતિ છે, પરંતુ પરિચ્છિન્નતામાંથી મુક્તિ નથી. હિરણ્યગર્ભ પદની પ્રાપ્તિ કોઈ પ્રયત્ન દ્વારા થઈ છે, ઉપાસના દ્વારા થઈ છે. માટે એ પદ, હિરણ્યગર્ભનું પદ, બ્રહ્માજીનું પદ એ પરિચ્છિન્ન છે, પરિચ્છિન્નતાથી મુક્ત નથી. એટલે સંસારને અંતર્ગત જ છે, અને માટે મને પૂર્ણ સંતોષ જન્માવી શકે નહીં. જે વસ્તુ આ દેશમાં આ કાળમાં મને જ્યારે ઉપલબ્ધ ના હોય, તો એ પૂર્ણ સંતોષ જન્માવી ના શકે. પૂર્ણ સંતોષ એટલે શું? આ દેશમાં આ કાળે આ વસ્તુમાં આ સંજોગો આ પરિસ્થિતિમાં પણ પ્રાપ્ત હોય, એને જ પૂર્ણ સંતોષ કહેવાય. તો એવું તો માત્ર સ્વરૂપભૂત મોક્ષ જ છે, અને એ આવી રીતે મારાથી ભિન્ન નથી. સંસારની બીજી બધી ગતિઓ મારાથી ભિન્ન છે, માટે એ મર્યાદિત છે. તો આમ આવી રીતે અહીંયા આ 11મો મંત્ર પૂરો થયો. એટલે અપરાવિદ્યાનું આ ત્યાજ્ય રૂપ છે, એ આપણને આના દ્વારા ખબર પડે, એની જાણકારી મળે, અને જેથી એની સાધનની જે મર્યાદા છે એ પણ આપણે જાણી શકીએ. અને પછી એનાથી ઉત્કૃષ્ટ જે છે વસ્તુ, જ્ઞાન માટેના અધિકારી થવા માટે હવે પછીનો પરીક્ષલોકાન એ મંત્ર છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.